નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે આપનું આપની પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. આજે આપણે જોવાના છીએ વેન આકૃતિ, વેન ડાયાગ્રામ્સ, યોગ ક્રિયા, છેદ ક્રિયા અને તેને લગતા કેટલાક ઉદાહરણ. તો હંમેશની જેમ ચાલો શરૂઆત કરીએ એક સારા સુવિચાર સાથે. ઇફ યુ ડુ નથિંગ there will be no result. જો તમે કંઈ જ કરતા નથી તો તેનું તમને કંઈ જ પરિણામ મળવાનું નથી. તમે કંઈક કરો છો તો તમને તેનું પરિણામ મળે. કેવું પરિણામ મળશે તેની અહીંયા વાત નથી. સારું ખરાબ ગમે તે પ્રકારનું પરિણામ હોઈ શકે છે, પણ જ્યાં સુધી તમે કંઈ કરતા નથી ત્યાં સુધી તમને કંઈ મળતું નથી. બરાબર છે? અને એટલા માટે આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે કર્યા વિના કંઈ મળતું નથી. રાઈટ? તો આ વિચાર છે તેને આપણે આપણા જીવનમાં ઉતારવાનો છે કે જો આપણે કંઈ કરીશું તો આપણે પામીશું. જો આપણે કંઈ નહીં કરીએ તો આપણને કંઈ નહીં મળે. આપણું પરિણામ છે તે આપણને શૂન્ય મળશે. રાઈટ? તો ચાલો આવા સારા વિચાર સાથે શરૂઆત કરીએ આજની. તો અહીંયા તમને ચિત્રમાં દેખાય છે તે છે મહાન ગણિતજ્ઞ જ્હોન વેન, કે જેણે આપણને વેન આકૃતિ આપી. વેન આકૃતિઓ શું છે? વેન ડાયાગ્રામ શું છે? કે જે ગણનું એક પ્રકારનું નિરૂપણ છે. બરાબર છે? ગણના ઓલરેડી આપણે બે પ્રકારના નિરૂપણ છે તે આપણે જોઈ ગયા છીએ. એક તો યાદીની રીતે ગણને લખી શકાય, ગુણધર્મની રીતે ગણને લખી શકાય. તેવી જ રીતે વેન ડાયાગ્રામનો ઉપયોગ કરીને પણ ગણને આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ. કેવી રીતે જોઈ શકીએ છીએ? તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. કે ધારો કે આપણી પાસે કોઈ એક સાર્વત્રિક ગણ છે કે જેની અંદર દસ પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે. રાઈટ? 1 થી 10. ધારો કે આપણી પાસે છે ગણ એ કે જેની અંદર સભ્યો આવેલા છે 2, 4, 6, 8, એટલે કે 10 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો છો કે ગણ એ એક સાર્વત્રિક ગણનો ઉપગણ છે. ઇનફેક્ટ સાર્વત્રિક ગણ એવો જ ગણ હોય કે જેથી કરીને બાકીના બધા ગણ છે તે એની અંદર સમાયેલા હોય. તો જનરલી સાર્વત્રિક ગણને દર્શાવવા માટે આપણે લંબચોરસનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? એવું જરૂરી નથી કે લંબચોરસનો જ ઉપયોગ કરવો, પણ સામાન્યતઃ આપણે લંબચોરસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે આપણે જો આને વેન ડાયાગ્રામની અંદર દર્શાવવું હોય તો જે આપણે આ લંબચોરસ પેટી કરી છે, લંબચોરસ બોક્સ કર્યું છે, તે છે આપણો સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ છે એનો મતલબ કે સાર્વત્રિક ગણમાં કેટલા સભ્યો આવેલા છે? તો કે 1, 2, 3, 4, 5 થી લઈને 10 સુધીના તમામ પ્રાકૃતિક સંખ્યાઓ છે તે આ ગણના સભ્યો છે. પણ અહીંયા આપણને ગણ એ છે એ આની અંદર આવેલો છે. હવે આની અંદર આવેલો છે એનો મતલબ કે આ લંબચોરસની અંદર ક્યાંક આવેલો હશે. તો આપણે એવું જરૂરી નથી કે માત્ર વર્તુળનો ઉપયોગ કરવો, ત્રિકોણનો ઉપયોગ કરવો, ચોરસનો ઉપયોગ કરવો. બરાબર છે? આપણે ગમે તે આકૃતિનો ઉપયોગ ગણને દર્શાવવા માટે કરી શકીએ છીએ, પણ સામાન્ય રીતે આપણે વર્તુળનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આની અંદર હું એક વર્તુળ કરું છું તો આ વર્તુળ છે તે ગણ એ ને દર્શાવશે. બરાબર છે? એટલે કે આ આપણો સાર્વત્રિક ગણ છે જેને આપણે લંબચોરસ વડે દર્શાવ્યો, અને એ સાર્વત્રિક ગણની અંદર આપણે વર્તુળ વડે ગણ એ ને દર્શાવ્યો છે. હવે ગણના સભ્યોને આપણે કેવી રીતે લખીશું? તો ચાલો જોઈએ. તો ગણ એની અંદર કેટલા સભ્યો આવેલા છે? તો કે 2, 4, 6, 8. તો આની અંદરના સભ્યો છે 2, 4, 6, 8. તો તમે જોઈ શકો છો કે એ સાર્વત્રિક ગણમાં તો ઓલરેડી આવી જ ગયા છે ને, કારણ કે આખો ગણ છે એ સાર્વત્રિક ગણની અંદર આવી ગયો હોય તો ગણના સભ્ય પણ સાર્વત્રિક ગણનું જે બાઉન્ડ્રી છે તેની અંદર આવી જ જવાના છે. રાઈટ? હવે 1, 3, 5, 7 અને 9 એ એવા સભ્યો છે કે જે ગણ એમાં નથી પણ સાર્વત્રિક ગણમાં છે. તો એને આપણે ક્યાં દર્શાવી શકીએ? તો કે એની આ ગણ એની બહારનો ભાગ અને લંબચોરસની અંદરનો ભાગ, ત્યાં આપણે બાકીના સભ્યોને દર્શાવી શકીએ છીએ. તો કે હા, દર્શાવી શકીએ છીએ. માટે 1, 3, 5, 7, 9 અને એક સભ્ય હજી છે કે 10. રાઈટ? તો આ સભ્ય છે તે સાર્વત્રિક ગણમાં છે પણ ગણ એમાં નથી. તો આવી રીતે આપણે કોઈ પણ ગણ છે તેને આપણે આવી આકૃતિની મદદથી દર્શાવી શકીએ છીએ. અને જે આ આકૃતિ છે
ગણનું આવું નિરૂપણ છે તેને આપણે વેન ડાયાગ્રામ, વેન આકૃતિ તરીકે ઓળખીએ છીએ. છે ને ખૂબ સરળ વિદ્યાર્થી મિત્રો. હજી એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે છે સાર્વત્રિક ગણ u is equals to 2 4 6 8 10. ગણ એની અંદરના સભ્યો છે 2 4. ગણ બી ની અંદરના સભ્ય છે 6 8. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બે ગણ આપેલા છે, 3. એક સાર્વત્રિક ગણ એની સિવાયના બે ગણ આપણને આપેલા છે. તો આનું નિરૂપણ આપણે કેવી રીતે કરી શકીએ? તો જેવી રીતે કરવાનું છે તેવી રીતે જ કે આપણે સાર્વત્રિક ગણને લંબચોરસ દ્વારા દર્શાવીશું. તો થઈ ગયો આપણો સાર્વત્રિક ગણ. તો કે હા થઈ ગયો. હવે એની અંદર બે ગણ આવેલા છે. હવે શું આ બે ગણની અંદર કોઈ સમાન સભ્યો દેખાય છે? તો ગણ એમાં અને ગણ બી માં કોઈ સમાન સભ્ય દેખાય છે? તો કે ના. એનો મતલબ કે એ અને બી છે તે કેવા ગણ છે? તો કે અલગ ગણ છે. અલગ ગણ હોય તો તે એવા વર્તુળ આપણે દર્શાવીશું કે અલગ અલગ છૂટા છૂટા વર્તુળ આપણે દર્શાવીશું. હવે આપણે સભ્યો લખી લઈએ. તો કે ગણ એની અંદર કયા કયા સભ્યો છે? તો કે 2 4 છે. ગણ બી માં કયા કયા સભ્યો છે? તો કે 6 8 છે. હવે એવા કયા કયા સભ્યો છે કે જે એ માં પણ નથી, બી માં પણ નથી, પણ યુ માં છે? તો 2 4 6 8. તો 10 એક એવો સભ્ય છે કે જે એ માં બી માં નથી પણ ગણ યુ ની અંદર છે. તો આવી રીતે આપણે આપેલા ગણને ખૂબ જ સરળ રીતે આકૃતિની મદદથી દર્શાવી શકીએ છીએ અને ગણના આ પ્રકારના નિરૂપણને વેન આકૃતિ કહેવામાં આવે છે. તો હવે આપણે જોવાના છીએ કે આપેલા ગણ પર આપણે કેવા કેવા પ્રકારની ક્રિયાઓ કરી શકીએ છીએ. બરાબર છે. સામાન્યતઃ અત્યાર સુધી આપણે નંબર સાથે કેવા પ્રકારની ક્રિયાઓ કરતા આવ્યા છીએ? તો કે આપણને બે નંબર આપેલા હોય તો તે બે નંબરનો આપણે સરવાળો કરીએ છીએ, ગુણાકાર કરીએ છીએ, ભાગાકાર કરીએ છીએ, બાદબાકી કરીએ છીએ. તો આ દરેક ક્રિયાઓ છે, નંબર પર કરેલી ક્રિયાઓ છે. તો તેવી જ રીતે બે ગણ પરની ક્રિયાઓ એટલે કે યોગ ક્રિયા અને છેદ ક્રિયા વિશે આજે આપણે જોવાના છીએ. તો તેમાંની પહેલી ક્રિયા છે તે છે યોગ ક્રિયા. યોગ ક્રિયા કોને કહેવામાં આવે છે? કે બે ગણનો યોગ ગણ કોને કહેવામાં આવે છે? યોગનો મતલબ થાય છે જોડાવું, ટુ જોઈન. રાઈટ? આપણે યોગ છે એનો મતલબ થાય છે જોડાવું. એટલે કે જો આપણને બે ગણ આપેલા હોય, ગણ એ અને ગણ બી, તો આ બંને ગણનો યોગ ગણ છે તે શું થશે? તેને કેવી રીતે દર્શાવવામાં આવે છે? બરાબર છે. આપણને જ્યારે બે ગણ આપેલા હોય તો ત્યારે એનો યોગ ગણ કેવી રીતે મેળવી શકીએ? તો ચાલો આપણે તેને જોઈએ. કે ધારો કે આપણને ગણ આપેલો છે એ, એની અંદરના સભ્યો છે 1 2 3 4 અને ગણ બી ના સભ્યો છે 4 5 6 8. તો આ બંનેનો યોગ ગણ છે તેને એ યોગ બી વડે દર્શાવવામાં આવે છે. અને યોગ માટેની સંજ્ઞા છે યુ જેવી છે. એ એક્ઝેક્ટ યુ નથી, પણ જે આ યુ જેવી જે આપણે સંજ્ઞા કરીએ છીએ તે સંજ્ઞાને યોગ ક્રિયા માટેની સંજ્ઞા કહેવામાં આવે છે. એટલે કે જ્યાં આપણે એ યોગ બી લખવું હોય તો ત્યાં આપણે આ સંજ્ઞાનો ઉપયોગ કરીશું, અને જ્યાં આ સંજ્ઞા છે ત્યાં આપણે યોગ તરીકે તેને વાંચીશું. અને અંગ્રેજીમાં તેને યુનિયન કહેવામાં આવે છે કે એ અને બી નું સંયોજન, એ અને બી ને જોડવો છે. તો કેવી રીતે જોડી શકાય? તો એ યુનિયન બી એટલે કે એ યોગ બી ગણની અંદર કેવા સભ્ય હશે? તો કે જે એમાં છે અથવા બી માં છે. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ યોગ ક્રિયામાં અને છેદ ક્રિયામાં ભૂલ કરે છે, મૂંઝાઈ જાય છે. પણ અહીંયા જો તમે ધ્યાન રાખશો તો હું તમને ગેરંટી આપું છું કે તમને આમાં મિસ્ટેક થવાની સંભાવના છે એ 0 થઈ જશે. તો એ યોગ બી એનો મતલબ કે ગણ એના સભ્ય લખી નાખીએ આપણે પહેલા 1 2 3 4. હવે ગણ બી ના સભ્ય લખી નાખવાના છે, પણ કેવી રીતે લખવાના છે? કે જો કોઈ સભ્ય રિપીટ થતો હોય તો તેને લખવાનો નથી. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે 4 છે એ ગણ એ માં પણ છે અને 4 છે તે ગણ બી માં પણ છે. તો ઓલરેડી આપણે 4 ને એકવાર લખી લીધો છે, એટલે હવે 4 ને આપણે લખવાની જરૂર નથી. એટલે એની સિવાયના બી ના સભ્યો કયા છે? તો કે 5 6 અને 8. તો આ તમામ સભ્યોથી જે બનતો ગણ છે તેને યોગ ગણ, એ અને બી નો યોગ ગણ કહેવામાં આવે છે. અને જે ગણને આપણે એ યોગ બી વડે દર્શાવી શકીએ છીએ. રાઈટ? એટલે કે જ્યારે પણ તમને યોગ ગણ શોધવો હોય
તો તેને તમે કેવી રીતે એને શોધી શકો કે જેટલા જેટલા ગણનો યોગ ગણ શોધવો છે તે તમામ ગણના તમામ સભ્યોને લખી નાખવાના છે, પણ સભ્યોને રિપીટ કરવાના નથી. કેમ રિપીટ કરવાના નથી? કારણ કે આપણે જાણીએ છીએ ગણનો પહેલે જ્યારે આપણે ગણ શીખ્યા હતા ત્યારે જ આપણે જોઈ લીધું છે કે જો ગણની અંદર કોઈ સભ્યો એકથી વધારે વાર રિપીટ થતો હોય તો આપણે તેને માત્ર એક જ વાર લખીએ છીએ. એટલે કે જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે ગણ એમાં અને બીમાં 4 છે તે રિપીટ થાય છે, તો 4 ને આપણે માત્ર એક જ વાર લખીશું. એટલે કે એના અને બીના તમામ સભ્યોથી બનતો ગણ છે તેને એ યોગ બી કહેવામાં આવે છે. રાઈટ? તો એ યુનિયન બી છે તે કેવો ગણ થશે વિદ્યાર્થી મિત્રો કે x, કેવો x? such that x is in A અથવા x is in B. અહીંયા જે આ શબ્દ છે ને તે બહુ મહત્વપૂર્ણ છે. અથવા, અથવાનો મતલબ થાય છે કે એમાં હોવું અથવા બી માં હોવું. બરાબર છે? અથવા બંનેમાં હોવું. રાઈટ? કાં તો એમાં હોવું, કાં તો બી માં હોવું, અથવા તો બંનેમાં હોવું. આવા સભ્યોથી બનતા ગણને યોગ ગણ કહેવામાં આવે છે. રાઈટ? હવે આ જ વસ્તુને આપણે વેન આકૃતિ દ્વારા દર્શાવવું હોય તો આને કેવી રીતે દર્શાવી શકીએ? તો આની માટે સાર્વત્રિક ગણને પહેલા તો આપણે દોરી લઈએ. તો સાર્વત્રિક ગણને આપણે કેવી રીતે દોરીએ છીએ? તો કે લંબચોરસ દ્વારા. હવે ગણ એ અને ગણ બી માટે આપણે બે વર્તુળ કરીશું. તો આ થશે ગણ એ. અને પણ અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ગણ એ અને ગણ બી માં એક સભ્ય એવો છે કે જે કોમન છે. કોમન છે એનો મતલબ કે 4 એક એવો સભ્ય છે કે જે ગણ એ નો પણ સભ્ય છે અને ગણ બી નો પણ સભ્ય છે. એનો મતલબ કે આ બે વર્તુળ છે તેને આપણે કેવા દોરવા પડશે? છેદતા હોય તેવા દોરવા પડશે. કારણ કે અહીંયા 4 એ એવો સભ્ય છે કે જે ગણ એ માં પણ છે અને ગણ બી માં પણ છે. તો હવે આપણે આનું નિરૂપણ છે તે કેવી રીતે કરી શકીએ? તો ગણ એ ની અંદરના સભ્યો છે 1, 2, 3 અને જે આ છેદતો ભાગ છે તેની અંદર આપણે લખીશું 4. રાઈટ? બી છે તો તેની અંદરના સભ્યો છે 4, 5, 6, 8. તો 4 તો ઓલરેડી આવી જ ગયો છે. બરાબર છે? તમે આ બી ને થોડી વાર માટે સંતાડી દો તો એ ભાગ દેખાશે. અને હવે આ ભાગને સંતાડી દઈએ તો આપણને બી વાળો ભાગ દેખાય છે. તો 4, 5, 6, 8. ઇન શોર્ટ એ યોગ બી એટલે કેવો ભાગ થશે? તો આ જે એ અને બી વડે ઘેરાયેલો ભાગ છે તેને આપણે કહીશું એ યુનિયન બી. અને આ ગણ છે તે થશે એ યોગ બી ગણ. તો આ જે ક્રિયા છે તેને યોગ ક્રિયા કહેવામાં આવે છે. છે ને ખૂબ સરળ વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી છે. જ્યારે પણ તમારે કોઈ પણ બે ગણનો યોગ ગણ શોધવાનો કહેવામાં આવે ત્યારે તમે પહેલા ગણમાં અથવા બીજા ગણમાં અથવા બંનેમાં હોય તેવા તમામ સભ્યોને લખી દેવાના જોડે, અને તેનાથી જે ગણ બને છે તે આપેલા ગણનો યોગ ગણ થશે. તો ચાલો હવે કેટલાક ઉદાહરણ સોલ્વ કરીએ. કે અહીંયા આપણે એ યોગ બી મેળવવાનો છે. તો આપણને ગણ એ ની અંદરના સભ્ય આપેલા છે 2, 4, 6, 8. ગણ બી ની અંદરના સભ્ય છે 6, 8, 10, 12. તો એ યોગ બી ના સભ્ય આપણે મેળવવાના છે. તો એ યોગ બી માં કયા કયા સભ્ય થશે? તો પહેલા તો એના સભ્ય લખી નાખીએ આપણે. 2, 4, 6, 8. હવે બી ના સભ્ય લખવાના છે, પણ એમાં આપણે કાળજી એ રાખવાની છે કે જો કોઈ સભ્ય ઓલરેડી લખાઈ ગયો છે તો તેને બીજી વાર લખવાનો નથી. તો શું 6 લખાઈ ગયો છે? તો કે હા લખાઈ ગયો છે. 8 લખાઈ ગયો છે? તો કે હા લખાઈ ગયો છે. 10 નથી લખાયો તો 10 ને લખી દઈએ. 12 નથી લખાયો તો 12 ને લખી દઈએ. બરાબર છે? એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે જે આ ગણ છે તે એ અને બી નો યોગ ગણ છે અને તેની અંદરના સભ્યો થશે 2, 4, 6, 8, 10, 12. ચાલો પછીનું છે ઉદાહરણ નંબર 13, જેની અંદર ગણ એ છે એ અંગ્રેજી મૂળાક્ષરના સ્વરોનો ગણ છે એ, ઈ, આઈ, ઓ, યુ, અને ગણ બી છે તે છે એ, આઈ, યુ. તો આપણે બતાવવાનું છે કે એ યોગ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ. તો ચાલો પહેલા તો આપણે એ યોગ બી લખી લઈએ. એ યોગ બી એનો મતલબ કે એમાં હોય અથવા બી માં હોય અથવા બંનેમાં હોય તેવા સભ્યોથી બનતો ગણ.
તો એ માં હોય તે બધા સભ્ય લખી નાખીએ, A E I O U. હવે બી માં હોય તેવા બધા સભ્ય લખવાના છે, પણ જોવાનું છે કે ઓલરેડી જો લખાઈ ગયા હોય તો તેને બીજી વાર રિપીટ કરીને લખવાના નથી. તો કે A I U, તો એ પણ લખાઈ ગયો છે, આઈ પણ લખાઈ ગયો છે અને યુ પણ લખાઈ ગયો છે. એનો મતલબ કે એ યોગ બી માં કેટલા સભ્યો આવશે? તો કે 5 સભ્યો આવશે, A E I O U. પણ બીજી એક વાત તમે અહીંયા નોટિસ કરી શકો છો કે આ ગણ A E I O U એ ગણ A છે. એનો મતલબ કે ગણ A યોગ બી અને ગણ A છે એ બંને કેવા ગણ થશે? સમાન ગણ થશે. સમાન ગણ કોને કહેવામાં આવે? કે જ્યારે બે ગણના તમામ સભ્યો એકના એક જ હોય તો તેવા ગણને સમાન ગણ કહેવામાં આવે છે. તો અહીંયા A યોગ બી માં અને ગણ A ના તમામ સભ્યો છે તે સમાન છે અને એટલા માટે આ બંને ગણ છે તે સમાન ગણ થશે અને માટે આપણે કહી શકીએ કે A યોગ બી ઇઝ ઇક્વલ્સ ટુ A. બરાબર છે. પણ બીજી વસ્તુ અહીંયા જો તમે નોટિસ કરી હોય તો તે શું છે? તો કે ગણ બી છે એ ગણ A નો કેવો છે? તો કે ઉપગણ છે. કારણ કે ગણ બી ના તમામ સભ્યો છે એ ગણ A માં આવેલા છે. એટલે કે આ આપણું તારણ છે. શું આપણું તારણ છે? કે જો A સબસેટ બી એટલે કે A એ બી નો ઉપગણ હોય તો A યોગ બી શું થશે? તો કે ગણ બી થશે. એટલે કે અહીંયા ગણ A છે એ ગણ બી નો ઉપગણ છે તો એ બંનેનો યોગ ગણ છે એ મોટો ગણ થશે, એટલે કે બી ગણ થશે. રાઈટ? તો આ એમસીક્યુ માટે આ તમે યાદ રાખી શકો છો કે જ્યારે કોઈ ગણ એ બીજા ગણનો ઉપગણ હોય ત્યારે બંને ગણનો યોગ ગણ છે એ આપેલા બંને ગણો પૈકીનો જે મોટો ગણ છે, બરાબર છે, સુપરસેટ છે, એ એનો A અને A યોગ બી છે એ બંને સમાન થશે. ચાલો ઉદાહરણ નંબર 14 જોઈએ. તો શાળાની હોકી ટીમમાં રમતા ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ છે રામ, ગીતા અને અકબર. અને શાળાની ફૂટબોલ ટીમમાં રમતા ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ છે ગીતા, ડેવિડ અને અશોક. તો x યોગ y શોધો અને તેનું અર્થઘટન કરો. બરાબર છે? તો x યોગ y આપણે મેળવી લઈએ. તો x યોગ y જ્યારે આપણે મેળવીએ ત્યારે પહેલા તો x ના સભ્યો છે તે આંખ વીંચીને લખી દેવાના. તો કે રામ, ગીતા, અકબર. હવે y ના પણ આપણે બધા સભ્યો લખવાના છે, પણ જો કોઈ સભ્ય લખાઈ ગયો હોય તો તેને રિપીટ કરવાનો નથી. તો ગીતા લખાઈ ગયું છે ઓલરેડી, ડેવિડ નથી લખાયું તો ડેવિડ લખી લઈએ અને અશોક લખી લઈએ અને તેનું અર્થઘટન કરો. બરાબર છે? તો x યોગ y ની અંદર કેટલા સભ્યો આવશે? તો કે રામ, ગીતા, અકબર, ડેવિડ અને અશોક. અને અહીંયા તમે જોઈ શકો છો કે ગીતા એ ફૂટબોલ ટીમમાં પણ છે અને હોકી ટીમમાં પણ છે. રાઈટ? ગીતા એક એવો સભ્ય છે કે જે બંને ટીમની અંદર આવેલો છે. તો x યોગ y ની અંદરના સભ્યો થશે રામ, ગીતા, અકબર, ડેવિડ અને અશોક. તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા શબ્દ, જે શબ્દ પર આપણે ધ્યાન આપવાનું છે તે શબ્દ છે અથવા. જ્યારે જ્યારે અથવા વાળી ફિલિંગ આવે ત્યારે તે હંમેશા યોગ ક્રિયા હશે. આ અથવા બંનેમાં હોય તે બધું. ચાલો હવે યોગ ક્રિયાના કેટલાક ગુણધર્મો આપણે જોઈ લઈએ. કે સરવાળાની અંદર આપણે ધોરણ 6 માં 7 માં બધા નિયમો છે તે શીખીને આવ્યા છીએ કે કોઈ પણ બે અંકનો સરવાળો આપણે કરીએ તો સરવાળો છે તે સમક્રમી છે, તેમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એટલે કે 2 + 5 કહું કે 5 + 2 કહું, બંનેમાં મને જવાબ મળશે કેટલો? 7. તેવી જ રીતે યોગ ક્રિયા માટે પણ ક્રમના નિયમનું પાલન થાય છે. રાઈટ? કોમ્યુટેટિવ લોઝ, કોમ્યુટેટિવ પ્રોપર્ટી જેને કહેવામાં આવે, ક્રમનો નિયમ, કે A યોગ બી કરું કે B યોગ A કરું તેનાથી કોઈ ફરક પડશે નહીં. બરાબર છે? તે બંને ગણ છે તે કેવા હશે? સેમ જ હશે. એટલે કે A યોગ બી કરું કે B યોગ A કરું તેનાથી કોઈ ફરક પડશે નહીં. ધારો કે આપણને 3 ગણ આપેલા છે A, B અને C, તો હું A અને B નો યોગ પહેલા કરું અને પછી તેનો C સાથે યોગ કરું, અને B નો અને C નો યોગ પહેલા કરું અને પછી તેનો A ની સાથે યોગ કરું, તો આ તમામ કિસ્સાની અંદર મળતો જવાબ છે તે હંમેશા સમાન હશે. અને એટલા માટે અહીંયા જૂથના નિયમનું પણ પાલન
થશે. એટલે કે પહેલા બે નું જૂથ વત્તા ત્રીજું કરો કે પહેલા બીજા અને ત્રીજાનો સરવાળો અને પછી પહેલાનો સરવાળો કરવા, એના જેવી વાત છે કે સરવાળામાં જેવી રીતે જૂથના નિયમનું પાલન થાય છે તેવી જ રીતે યોગ ક્રિયામાં પણ જૂથના નિયમનું પાલન થાય છે. પછી છે a યોગ phi ઇઝ ઇક્વલ્સ ટુ a, ખાલી ગણ સાથેનો યોગ ગણ. કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો યોગ ગણ છે ગણ પોતે થાય. અને એ તો સીધી સમજાય તેવી વાત છે. કેમ? કારણ કે ધારો કે ગણ એ ની અંદર સભ્યો છે 1 2 અને 3 અને કોઈ એક ખાલી ગણ છે, તો હવે a યોગ phi કરીએ તો કયા કયા સભ્યો લેવાના છે? તો કે a ના સભ્યો પહેલા તો લઈ લેવાના છે, તો કે 1 2 3. હવે ગણ phi ના સભ્યો પણ લેવાના છે, પણ ખાલી ગણમાં તો કોઈ સભ્ય હોતો જ નથી. એનો મતલબ કે આ બંને ગણનો યોગ ગણ છે તે શું મળશે? તો કે ગણ પોતે જ મળવાનો છે. બરાબર છે? એટલા માટે phi છે એકમ ઘટક થશે. બરાબર છે? આપણે જેને સરવાળા માટે તટસ્થ ઘટક છે તે 0 થશે. તટસ્થ એટલે કેમ તટસ્થ કહેવામાં આવે છે? કારણ કે કોઈ સંખ્યાની અંદર આપણે 0 ઉમેરીએ કે ના ઉમેરીએ શું ફેર પડે? તો કે કઈ ફેર ના પડે. તેવી જ રીતે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે તે 1 થશે. બરાબર છે? તમે 2 ગુણ્યા 1 કરો તો જવાબ કેટલો મળે? 2 મળે. 5 ગુણ્યા 1 કરો તો જવાબ કેટલો મળે? 5 મળે. એટલે કે કોઈ પણ સંખ્યાને તમે 1 વડે ગુણો કે ના ગુણો કઈ જ ફરક પડતો નથી. એટલા માટે a યોગ phi બરાબર a થાય, જેને એકમ ઘટકનો નિયમ આઈડેન્ટિટી એલિમેન્ટ, એટલે કે phi છે એ આઈડેન્ટિટી એલિમેન્ટ થશે. બરાબર છે? હવે કોઈ પણ ગણનો તે ગણની સાથેનું યુનિયન છે, એટલે કે ગણ એ નો ગણ એની સાથેનો યોગ ગણ એ ગણ પોતે થશે. કેમ? કારણ કે આપણે શું કરીશું તો કે ગણ એ લખી લીધો, હવે પાછો ગણ એ લખીશું, પણ ગણ એના સભ્યો તો ઓલરેડી એકવાર લખાઈ ગયા છે. એટલે કે એનો અને એનો યોગ ગણ છે તે પણ ગણ એ જ થશે. એટલા માટે a યોગ a બરાબર a થશે, જેને સ્વયંઘાતી નિયમ આઇડેમ્પોટેન્ટ લો તરીકે ઓળખાય છે. અને કોઈ પણ ગણનો સાર્વત્રિક ગણ સાથેનો યોગ ગણ એ સાર્વત્રિક ગણ થશે. બરાબર છે? એટલે કે u યુનિયન a ઇઝ ઇક્વલ્સ ટુ u. તો આ યોગ ક્રિયાના કેટલાક ગુણધર્મ છે જેને આપણે ધ્યાનમાં રાખીશું. ચાલો હવે પછીની ક્રિયા છે છેદ ક્રિયા. છેદવું એનો મતલબ શું થાય કે ધારો કે આપણને કોઈ બે ગણ આપેલા છે અને તે બે ગણની અંદરના કોઈ સભ્યો જેટલા સભ્યો સમાન છે તે સમાન સભ્યોથી બનતો ગણ ને છેદ ગણ કહેવામાં આવે છે. એટલે કે ઉદાહરણ તરીકે આપણને બે ગણ આપેલા છે. ગણ એ ની અંદરના સભ્યો છે 1 2 3 4 5 અને ગણ બી ના સભ્યો છે 3 4 5 6 7. તો એ નો અને બી નો છેદ ગણ છે તેને ઊંધા યુ નિશાન દ્વારા, ઊંધા યુ જેવું જે નિશાન છે તેના દ્વારા દર્શાવવામાં આવે છે અને તેને a છેદ b વડે વાંચી શકીએ છીએ. એટલે કે a છેદ b છે તેની અંદર કયા કયા સભ્યો આવશે? કેવા સભ્યો આવશે? કે જે સભ્યો ગણ a માં પણ છે અને ગણ b માં પણ છે તેવા જ સભ્યોને લેવાના છે. તો ગણ a માં અને b માં કોમન હોય તેવા સભ્યો કયા કયા છે? તો કે 3 4 અને 5. તો 3 4 અને 5 એવા સભ્યો છે કે જે ગણ એ ના પણ સભ્ય છે અને ગણ બી ના પણ સભ્ય છે, અને એટલા માટે આ સભ્ય છે તે બંને ગણના છેદ ગણની અંદર પણ આવશે. એટલે કે એ છેદ બી માં કેવા સભ્યો આવશે? કે માત્ર એવા જ સભ્યો આવશે કે જે બંનેની અંદર આવેલા છે. તો આ પણ ખૂબ જ ઈઝી છે. આને આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? તો કે a છેદ b એ x એવા x નો ગણ છે કે જ્યાં x એ a માં પણ છે અને x છે તે b માં પણ છે. એટલે કે અહીંયા જે અને શબ્દ છે તેના પર આપણે ભાર મૂકવાનો છે. યોગ ક્રિયામાં કયા શબ્દ પર ભાર મૂક્યો તો આપણે? તો કે અથવા પર ભાર મૂક્યો તો. બરાબર છે? એટલે કે એમાં હોય અથવા બી માં હોય અથવા બંનેમાં હોય, પરંતુ છેદ ક્રિયામાં માત્ર એવા જ સભ્યોનો સમાવેશ કરવાનો છે કે જે બંનેની અંદર આવેલા હોય. તો આને આપણે વેન ડાયાગ્રામની રીતે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકીએ? કે ધારો કે આપણો સાર્વત્રિક ગણ યુ છે, આ છે ગણ એ
આ છે ગણ બી. તો એ છેદ બી વાળો ભાગ છે તે કેટલો થશે? તો કે આ ભાગ છે તે થશે એ છેદ બી. કે આ ભાગ છે તે તમે જોઈ શકો છો કે ગણ એ માં પણ છે અને ગણ બી માં પણ છે. તો એવું પણ હોઈ શકે ને વિદ્યાર્થી મિત્રો કે કોઈ બે ગણ આપેલા હોય ને તે બે ગણ પૈકીના કોઈ પણ સભ્ય છે તે સમાન ન હોય, તો તેવા કિસ્સામાં બંને ગણ છે તેને પરસ્પર અલગ ગણ કહેવામાં આવશે. બરાબર છે. જ્યારે જ્યારે એ છેદ બી છે એ ખાલી ગણ મળે ત્યારે એ અને બી ને આપણે કેવા ગણ કહીશું? અલગ ગણ કહીશું. કે ધારો કે આ ગણ એ છે, આ ગણ બી છે, ગણ એ માં અને બી માં કોઈ પણ સભ્ય સમાન નથી, એટલે કે એ છેદ બી છે તે ખાલી ગણ છે, અને તેવા કિસ્સામાં આ ગણ એ અને ગણ બી ને પરસ્પર અલગ ગણ તરીકે ઓળખીશું. બરાબર છે. તો છેદ ક્રિયાની અંદર આપણે અને શબ્દ પર ભાર આપવાનો છે અને યોગ ક્રિયામાં આપણે અથવા શબ્દ પર ભાર આપવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો કેટલાક ઉદાહરણ જોઈએ. કે ઉદાહરણ નંબર 12 માં આપેલા ગણ એ અને બી માટે એ છેદ બી શોધો. તો ચાલો જોઈ આવીએ ઉદાહરણ નંબર 12 માં એ શું આપેલું છે? તો 2 4 6 8. અને બી શું આપેલું છે? તો કે 6 8 10 12. તો એ માં અને બી માં બંનેમાં હોય તેવા કોઈ સભ્ય છે? તો શું 2 બંનેમાં છે? તો કે ના. 4 બંનેમાં છે? તો કે ના. 6 બંનેમાં છે? તો કે હા. 8 બંનેમાં છે? તો કે હા. બરાબર છે. એટલે કે આપણને બે સભ્ય એવા મળે છે કે જે બંને ગણની અંદર આવેલા છે, અને એટલા માટે એ છેદ બી ની અંદર કેટલા સભ્યો આવશે? તો કે 2 સભ્ય આવશે. કયા કયા? તો કે 6 અને 8. કારણ કે આ બંને સભ્ય છે તે બંને ગણની અંદર આવેલા છે. ચાલો ઉદાહરણ નંબર 14 ના ગણો x અને y માટે x છેદ y શોધો. ઉદાહરણ નંબર 14 માટે x છેદ y શોધવાનો છે. તો ગણ x કોનો ગણ છે? તો કે રામ, ગીતા અને અકબર. અને y છે તે ગણ છે ગીતા, ડેવિડ અને અશોક. તો આ બંને ગણની અંદરનો કયો સભ્ય છે તે બંનેની અંદર આવેલો છે? તો કે ગીતા એક એવો સભ્ય છે જે x માં પણ છે અને y માં પણ છે. એનો મતલબ કે x છેદ y ની અંદર એક સભ્ય મળશે અને તે સભ્ય હશે ગીતા. એટલે કે x છેદ y માં એક સભ્ય મળશે અને તે થશે ગીતા. ઉદાહરણ નંબર 17 જોઈએ. તો તે છે કે ગણ એ ની અંદર ના સભ્યો છે 1 2 3 4 5 6 7 8 9 10. બી ના સભ્યો છે 2 3 5 7. તો એ છેદ બી શોધો અને તે પરથી બતાવો કે એ છેદ બી બરાબર બી. તો એ છેદ બી માં કેવા સભ્યો આવશે? કે જે બંનેમાં છે તેવા સભ્યો આવશે. તો બંનેમાં હોય તેવા કયા કયા સભ્યો છે? તો કે 2 બંનેમાં છે, 3 બંનેમાં છે, 5 બંનેમાં છે અને 7 બંનેમાં છે. એટલે કે 2 3 5 7 એ બંનેમાં છે. અને 2 3 5 7 થી બનતો ગણ એ બીજું કઈ નહીં પણ બી જ છે. એટલા માટે એ છેદ બી છે તે શું થાય? તો કે 2 3 5 7 થી બનતો ગણ થાય. પરંતુ તે ગણ કયો ગણ છે? તો કે ગણ બી છે. અને એટલા માટે એ છેદ બી અને ગણ બી છે એ બંને સમાન ગણ થશે. તો આના ઉપરથી આપણે બીજું એક તારણ કાઢી શકીએ. શું તારણ કાઢી શકીએ? કે જ્યારે જો એ અને બી ઉપગણ એ બી નો ઉપગણ હોય એ કિસ્સામાં એ છેદ બી આપણને શું મળશે? તો કે હંમેશા એ મળશે. કે જ્યારે એ ગણ બી નો ઉપગણ હોય તો એ છેદ બી છે તે હંમેશા આપણને ગણ એ મળશે. બરાબર છે. તો આ વાતનું આપણે ધ્યાનમાં રાખીશું. હવે છેદ ક્રિયાના કેટલાક ગુણધર્મો જોઈએ, જેવી રીતે યોગ ક્રિયાના હતા. બરાબર છે. તો કે એ છેદ બી કરો કે બી છેદ એ કરો એનાથી કોઈ જ ફેર પડશે નહીં. બરાબર છે. એટલે કે આમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તેવી જ રીતે જૂથના ગુણધર્મનું પણ પાલન થશે. એટલે કે તમે એ નો અને બી નો છેદગણ પહેલા શોધો અને પછી સી નો છેદગણ શોધો, કે પછી બી નો અને સી નો પહેલા શોધો અને પછી તેનો એ ની સાથેનો છેદગણ લો. તો આ દરેક કિસ્સામાં જવાબ છે તે આપણને સરખો મળશે. એનો મતલબ કે છેદ ક્રિયામાં જૂથના નિયમનું પાલન થાય છે. પછી કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો છેદ ગણ છે તે ખાલી ગણ મળશે.
ખાલી ગણ સાથેનો યોગ ગણ શું મળતો હતો? ગણ પોતે. પણ અહીંયા ખાલી ગણ સાથેનો છેદ ગણ એ ખાલી ગણ મળશે. કેમ? કારણ કે ખાલી ગણમાં તો કોઈ સભ્ય જ હોતો નથી. તો ખાલી ગણનો ગણ એ સાથેનો છેદ ગણ છે તે ખાલી ગણ જ થાય ને, કારણ કે બંને ગણની અંદરના સમાન હોય તેવા સભ્યો આપણે લખવાના છે. હવે ખાલી ગણમાં તો કોઈ સભ્ય જ નથી, તો એ બંનેની અંદર સમાન સભ્યો હોવાની કોઈ શક્યતા જ નથી, અને એટલા માટે ખાલી ગણનો કોઈ પણ ગણ સાથેનો છેદ ગણ એ હંમેશા ખાલી ગણ થશે. માટે 5 છેદ ગણ a ઇઝ ઇક્વલ્સ ટુ 5. અને યુનિવર્સલ સેટ સાર્વત્રિક ગણનો કોઈ પણ ગણ સાથેનો છેદ ગણ એ ગણ પોતે થશે. હવે આ વસ્તુ છે તે કોના જેવી થઈ? તો અહીંયા લખ્યું મેં કે જો a is subset of b, એટલે કે જો a એ b નો ઉપગણ હોય તો a છેદ b બરાબર a થાય. હવે અહીંયા હું a સબસેટ ઓફ u કરું, એટલે કે આપણે જાણીએ છીએ કે દરેક ગણ છે એ સાર્વત્રિક ગણનો ઉપગણ છે. તો એ કિસ્સામાં શું થશે? તો કે a છેદ સાર્વત્રિક ગણ લઈશું તો ઓબ્વિયસલી આપણને ગણ પોતે જ મળવાનો છે. તો આ એવી જ વાત છે કે સાર્વત્રિક ગણનો કોઈ પણ ગણ સાથેનો છેદ ગણ એ ગણ પોતે મળશે, અને કોઈ પણ ગણનો પોતાની સાથેનો છેદ ગણ પણ ગણ પોતે મળશે. ગણનો ગણની સાથેનો યોગ ગણ પણ ગણ પોતે મળશે, અને ગણનો ગણની સાથેનો છેદ ગણ પણ ગણ પોતે જ મળશે. અને છેલ્લે છે તે છે વિભાજનનો નિયમ. છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન, કે a છેદ b યોગ c એ કોના બરાબર થશે? તો કે a છેદ b યોગ a છેદ c બરાબર થશે, જેને વિભાજનનો નિયમ કહેવામાં આવે છે, ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી. બરાબર છે? આપણે સરવાળાનું ગુણાકાર પર વિભાજન જોયું છે ને, તેવી જ રીતે અહીંયા છે કે છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન, એટલે કે a છેદ b યોગ c છે એ a છેદ b યોગ a છેદ c બરાબર થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આને આપણે સાબિત કરીએ. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે એમ થોડું માની લઈએ, તમે કહો અને અમે માની લઈએ એવું થોડું ચાલે, અમને સાબિતી આપો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમને સાબિતી આપી દો કે પહેલા તો આપણે a છેદ b યોગ c ની આકૃતિ, વેન આકૃતિ છે એ બનાવી લઈએ, વેન ડાયાગ્રામ બનાવી લઈએ. ધારો કે આ છે આપણો સાર્વત્રિક ગણ, અને આ આપણા છે ત્રણ ગણ a b c. બરાબર છે? હવે મેં અહીંયા કેમ આવી આકૃતિ દોરી છે? કારણ કે આપણને ખબર નથી કે a અને b માં કોઈ સમાન સભ્યો છે કે નહીં, a અને c માં કોઈ સમાન સભ્યો છે કે નહીં, b અને c માં કોઈ સમાન સભ્ય છે કે નહીં, અથવા ત્રણે ત્રણ ની અંદર કોઈ સમાન સભ્ય છે કે નહીં. બરાબર છે? આ દરેક વસ્તુ આપણે ચેક કરવી પડશે. પરંતુ અહીંયા આ કિસ્સામાં આપણે b યોગ c એનો મતલબ શું થશે? કે b નો અને c નો તમામ ભાગ છે એને આપણે ઘાટો કરી દેવાનો છે. તો આ જે ભાગ છે તે શું થઈ ગયો? એટલે કે જે આ બ્લુ કલર થી કર્યું છે તે શું છે? તો કે b યોગ c છે. રાઈટ? હવે તેનો છેદ ગણ લેવાનો છે. કોની સાથે? a ની સાથે. એટલે કે b યોગ c, એટલે કે આનો અને a નો છેદ ગણ લેવાનો છે. તો એની અંદર કેટલો ભાગ આવશે? તો આટલો ભાગ આવશે વિદ્યાર્થી મિત્રો. આ જે લીલો અને ભૂરો ભાગ છે તે શું થશે? તો કે a છેદ b યોગ c થશે. બરાબર છે? એટલે કે અલગ આકૃતિમાં જો હું આને બતાવું, તો આ મારો a છે, આ b છે, આ c છે, a b c, આ સાર્વત્રિક ગણ u છે. તો આ જે ભાગ છે તે શું થશે? તો કે a છેદ b યોગ c થશે. બરાબર છે? એટલે કે આ આપણી શું થઈ ગઈ? તો કે ડાબી બાજુ આવી ગઈ. હવે જમણી બાજુની આકૃતિ આપણે જોઈએ કે આવી જ આવે છે કે નહીં. તો એની માટે જમણી બાજુ શું છે?
તો કે a છેદ b a છેદ c અને તેનો યોગ ગણ લેવાનો છે. તો પહેલા તો આપણે a છેદ b ની આકૃતિ બનાવી લઈએ. બરાબર છે. આ છે આપણી ડાબી બાજુ. હવે આપણે જમણી બાજુ માટે કામ કરીએ. આ છે આપણો સાર્વત્રિક ગણ u, આ a, આ b અને આ c. તો a છેદ b, a છેદ b, a છેદ b નો મતલબ કે a માં અને b માં હોય તેવા સભ્યોનો ગણ. એટલે કે આ આકૃતિ છે તે કોની થશે? તો કે a છેદ b ની થશે. બરાબર છે. તેવી જ રીતે b a છેદ c ની આકૃતિ બનાવી લઈએ. a છેદ c ની આકૃતિ બનાવી લઈએ. a b અને આ c છે. a છેદ c, a છેદ c નો મતલબ શું થશે? કે a માં અને c માં બંનેમાં હોય તેવો ભાગ. તો આ જે પોર્શન છે તે શું થશે? તો કે a છેદ c થશે. હવે આ બંનેનો યુનિયન લઈએ, કે આ બંનેનો યોગગણ લઈએ. એનો મતલબ શું થશે? કાં તો a છેદ b નો ભાગ, અથવા a છેદ c નો ભાગ, અથવા તો બંનેમાં આવતો હોય તેવો ભાગ. એટલે કે a b અને c. તો કે a છેદ b નો ભાગ, a છેદ c નો ભાગ અને બંનેમાં આવતો હોય તેવો ભાગ. એનો મતલબ કે આ શું થયું? તો કે આ થયું a છેદ b યોગ a છેદ c. બરાબર છે. પણ તમે જોઈ શકો છો કે આ બંને આકૃતિ છે એ કેવી છે? તો કે સરખી છે. અને આ બંને આકૃતિ સરખી છે એનો મતલબ થશે કે a છેદ b યોગ c અને a છેદ b યોગ a છેદ c એ બંને પણ કેવા થશે? તો કે સરખા થશે. અને માટે આ જે વિભાજનનો નિયમ છે તે એકદમ સાચો છે. બરાબર છે. કે a છેદ b યોગ c બરાબર a છેદ b યોગ a છેદ c. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને મજા આવી હશે. આવી જ રીતે આપણે મળતા રહેવાનું છે અને સતત નવી નવી રીતે નવી નવી વસ્તુને શીખતી રહેવાની છે. તો ફરી પાછા મળીએ આવી જ રીતે. ત્યાં સુધી આવજો.